ચાલો બાળકો, ફરી વખત આપનું સ્વાગત છે। વચ્ચે અચાનક જ વિડીયો પૂરો થઈ જવાને કારણે હું અટકી ગયો હતો। હું વાત કરતો હતો કે હાસ્ય, મરમાણું હાસ્ય કરનાર વ્યક્તિ લાંબુ જીવે છે, દીર્ઘાયુ ભોગવે છે, પોતે આનંદ માણે છે અને બીજાને આનંદ કરાવે છે। આપણે કપિલ શર્મા શો જોઈએ, માયાભાઈ આહિરને કે જીતુભાઈ સરવૈયાને કે સાબુદ્દીનભાઈ રાઠોડને કે ભીખુદાનભાઈ ગઢવીને સાંભળીએ, એની હાસ્યની કેસેટો સાંભળીએ, એનો ડાયરો જોઈએ તો કેવી મજા આવે છે। એ આપણને હસાવે છે ને આપણે હસીએ છીએ, પણ કુદરતી રીતે જ એના મોઢા ઉપર સ્મિત ન આવે। સ્મિત વેરતો માણસ દરેકને વાલો લાગે, હસે અને બીજાને હસાવે। કપિલ શર્મા શો જુઓ તો કપિલ શર્મા આખી દુનિયાને હસાવે છે ટીવીના માધ્યમથી। આપણે જોતા હોય કે આખી દુનિયામાં જ્યાં જ્યાં ચેનલ આવતી હોય બધા લોકો જોતા હોય, અલગ અલગ જીવનના નાના નાના વિષયો ઉપર, જેમાં આપણને ક્યારેય હસવું ન આવતું હોય એવા વિષયો ઉપર એ માણસ આપણને હસાવે છે। રાજુશ્રી વાસ્તવ છે એ આપણને હસાવે છે। તો જીવનમાં હાસ્ય ખૂબ જરૂરી છે બાળકો, આ વસ્તુ શીખવાની। ટેન્શનમાં સતત નહીં ફરવાનું, જીવન છે તો સુખ દુઃખ તો આવશે। કીપ સ્માઇલિંગ, કીપ લાફિંગ લાઉડલી। જીવન આખા દિવસમાં ક્યારેક એવી ક્ષણ આવી જોઈએ કે આપણે મોજથી મુક્ત બને હસીએ। એ વસ્તુ પણ આપણને આમાંથી એક વસ્તુ શીખી શકાય, આનો બોધ ગણી શકાય। હવે ત્યાંથી પાઠની મૂળ વાત ઉપર આવું તો આખું જે ગદ્ય છે ને આવડવા, છાલ છોતરા અને ગોટલા, એમાં ત્રણ વસ્તુનો આશરો લઈને, એક તો છાલ, જેટલા ફળો ખાય છે ખાસ કરીને કેળા ઉપર લેખકે ભાર મૂક્યો છે, એ કેળાની છાલ, કે જે ફ્રૂટ કે જે વસ્તુ ખાતા હોય એની છાલ। પછી છોતરા, અમુક સુંદર મજાની વાતો। હું તમને હવે મૂળ સાર કહી દઉં પાઠ, કે આપણી મૂળ સંસ્કૃતિ કઈ, તો કે આપણી શાસ્ત્રોની, પુરાણોની, આધ્યાત્મિક, ધ્યાન યોગની આપણી સંસ્કૃતિ છે। પણ લેખક એમ કે છે હસતા હસતા કે આપણી જે શાસ્ત્રોની ને પુરાણોની, વેદોની જે સંસ્કૃતિ છે એ તો હવે જૂની થઈ ગઈ છે, પણ હમણાં એક નવી સંસ્કૃતિ આવી છે આપણા દેશમાં। અને નવી સંસ્કૃતિ કઈ છે તો લેખક શરૂઆત કરે છે કે નવી સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની। છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ હમણાં આપણા દેશમાં પ્રચલિત થઈ છે। એમ કરીને આખા પાઠમાં તમે જોઈ લેજો કે લેખકે ફોકસ શેની ઉપર કર્યું છે, તો કે કેરીના ગોટલા, માંડવીના ફોતરા અને કેળાની છાલ। આ ત્રણ વસ્તુ મુખ્ય આખા હાસ્ય નિબંધમાં લેખકે વણી છે। કે કેરી આપણે ખાઈએ, કેરીની સિઝન આવે ત્યારે આખા દેશમાં કેરી ખવાય, તો કેરી ખવાય એને વાંધો નહીં, ખાવ મોજથી, ખાવા માટેનું ફળ છે, એની સામે લેખકને વાંધો નથી। એના ઉપર લેખક કટાક્ષ કરે છે, કટાક્ષ કરીને, વ્યંગ કરીને, આપણી કાનની બૂટ ખેંચીને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેરી ખાવ સિઝન આવે તો, પણ ગોટલાને ગમે ત્યાં ન ફેંકાય, મોજ આવે ત્યાં। આપણી ચાટ હોય એની બહાર ગમે ત્યાં ગોટલાનો આપણે ઘા કરી દઈએ। અગાસી ઉપરથી, ચોથે માળે રહેતા હોય શહેરી વિસ્તારમાં, અગાસી ઉપરથી ગોટલાનો ઘા કરે જ્યાં પડે ત્યાં, અને પછી ગાયો મોઢામાં લઈને આમથી આમ ફેરવે, ગમે ત્યાં કેરીના ગોટલા એવી હાલતમાં રખડે। એના છાલડા, કેરીના છાલડા અને કેરીના ગોટલા એના તગારામાં લઈને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ। થોડા ઘણા ગાયો ખાય, થોડા ઘણા રજડે, પછી સડે, પછી એમાં જીવાત પડે અને પછી આજુબાજુના વિસ્તારમાં ભયંકર ગંદકી થાય। આવા દ્રશ્યો આપણને શહેરમાં અને ગામડામાં બે જગ્યાએ જોવા મળે છે। એનાથી ખૂબ ગંદકી થાય છે, ગંદકીની બદબુ આવે છે।
વિદેશની અંદર આવું નથી બનતું. એની સરખામણી ભારત આવો પવિત્ર દેશ છે, આવો ધાર્મિક અને આધ્યાત્મિક દેશ છે, આવો ઉત્તમ સંસ્કૃતિવાળો દેશ છે આપણો, એવી આપણી આ ગૌરવસમી ભૂમિ છે. ત્યાં આપણે સ્વચ્છતાનું અને પવિત્રતાનું ધ્યાન, ખાસ કરીને સ્વચ્છતા ઉપર એને કીધું છે, આપણે સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવું. એનું ઉદાહરણ આપણે આપ્યું છે કે જાણે કે ગાયોની દયા ખાતા ગોટલા આપણે ગમે ત્યાં કેરી ખાઈને ફેંકી દઈએ છીએ, એવું નહીં કરવું જોઈએ. ઇનડાયરેક્ટલી હસાવતા હસાવતા લેખક આપણને વસ્તુ સમજાવે છે, ગાયોની દયા ખાવી બરોબર છે, પણ એટલી બધી ન ખાવ કે કેરીના ગોટલા ને છાલડા તમને મોજ આવે ત્યાં તમે ખાઈ લીધી પછી એને ગમે ત્યાં ફેંકી દેવાના નથી. એને યોગ્ય સ્થાને ચાકમાં કે કોઈ જગ્યાએ એવી જગ્યાએ નાખો કે શહેરી વિસ્તારમાં કે રહેણાંક વિસ્તારમાં ગંદકી ન થાય. આ વસ્તુ સમજાવવા માટે આપણને હાસ્ય આવે, હસવું આવે, દાંત આવે એવા દ્રષ્ટાંતો સાથે લેખક આપણી સામે આ વસ્તુ મૂકે છે. બીજું ઉદાહરણ માંડવીના ફોતરાનું આપે છે કે આપણે માંડવી ખાતા હોય તો માંડવી એવી વસ્તુ છે કે આપણે હાલતા હાલતા ખાતા હોય, ઉપર ખિસ્સામાં ભરી હોય કે હાથમાં મુઠ્ઠામાં માંડવી હોય, બે દાણા માંડવીના દાણા મોઢામાં નાખીને ફોતરા ઉડાડીએ, દાણા મોઢામાં નાખીને ફોતરા ઉડાડીએ, અથવા જ્યાં બેઠા હોય, ઓટે બેઠા હોય, ચોરે બેઠા હોય, ત્યાં બેઠા બેઠા માંડવી ખાઈને ફોતરા સીધા ગમે ત્યાં ફેંકી દઈએ. લેખક આપણને સમજાવવા દાંત કઢાવતા એમ કહે છે કે આપણે કઈ આમ માંડવીના ફોતરા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ એટલે કે આપણે ગંદકી કરીએ છીએ કે આપણે સ્વચ્છતામાં નથી માનતા, એવું નથી કાંઈ. લેખક કહે છે આપણને કીડીની દયા આવે છે. લેખક એમ કટાક્ષ કરીને કહે છે કે આપણને કીડીની દયા આવે છે ને એટલે કે આપણે ગમે ત્યાં માંડવી આમ યોગ્ય સ્થાને કચરા ટોપલી માંડવી નાખીએ તો બિચારી કીડીને કેટલી મહેનત પડે. કીડીને આમ કચરા ટોપલી ઉપર ચડવું પડે, ત્યાંથી અંદર ઉતરવું પડે, તો એ માંડવીના ફોતરા સુધી પુગાય. એટલે કીડીની દયા આપણને આવે છે કે કીડીને બિચારીને મહેનત ઓછી ને, એટલે કીડીની મહેનત બચાવવા માટે આપણે ફોતરા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આ વસ્તુનો કટાક્ષ લેખક કરે છે. એમાં લેખકે બે પંક્તિઓ સરસ મજાની આમાં ટાંકેલી છે વ્યંગ કરવા માટે. એક તો આ પંક્તિ ટાંકી, જો બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અને બીજી પંક્તિ લખી છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. આવી એક શાયરી છે. એ બે પંક્તિઓ ટાંકી છે. એમાં કવિ કહે છે, હું તમને થોડુંક વાંચીને સંભળાવું છું કે છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓ એટલે કે માખીઓ મક્ષિકાઓને કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી રાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે આવું માનીએ છીએ. બધે ફોતરા ન વેરીએ, આટલી જગ્યાએ બાકી શું કામ રાખવી? જેમ લેખક કટાક્ષ કરે છે. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એટલે કવિએ કીધું છે એમ કે છે, દિલ કે ટુકડે હજાર હોય, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જે હોય છે, બધા પાસે નથી હોતું. લેખક દાંત કઢાવે છે. પણ જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હું એક યહાં ગિરા એક વહાં ગિરા. પણ ફોતરા છે માંડવીના, એને ગમે ત્યાં ફેંકો, એક આય પડ્યું એક આય પડ્યું. એ શાયરીના સહારાથી લેખક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી, નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધી
બધાયને કચરો ગમે ત્યાં ફેંકવાની જે આદત છે, ગંદકી કરવાની આદત છે, એના તરફ લેખક આપણને અંગુલી નિર્દેશ કરે છે. બાળકો, આનાથી એ શીખવાનું કે કોઈ પણ વસ્તુ ખાવ, છાલવાળી, છોતરાવાળી કે ગોટલાવાળી, એ કચરાને આપણે યોગ્ય જગ્યાએ નાખીએ, જેનાથી ગંદકી ન થાય, રોગચાળો ન થાય, સ્વચ્છતા દેખાય. અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એમાં આપણે માનીએ છીએ. તો ગંદકી ફેલાવીએ તો પ્રભુતા ક્યાંથી ટકે? ભારત સરકાર, મોદી સાહેબ આખું સ્વચ્છતા અભિયાન ચલાવે છે. સ્વસ્થ ભારત ચલાવે ને, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનું અભિયાન ચાલે છે. તો સ્વચ્છ ભારત હોય તો સ્વસ્થ ભારત હોય, એમ લેખકને કહેવું છે. તો દરેક માણસમાં, આમાં કોઈ એક માણસની મારી કે તમારી વાત નથી. લેખક આખા ભારત દેશને સાંકળીને, આપણી જે માનસિકતા છે, જે મેન્ટાલિટી છે, એને સાંકળીને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો દરેક માણસ આ બાબતમાં સભાન બને, આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ, આપણે આપણી શેરીને ચોખ્ખી રાખીએ, આપણે આપણા ગામને ચોખ્ખું રાખીએ, તો તાલુકો ચોખ્ખો થાય, તો જિલ્લો ચોખ્ખો થાય, તો રાજ્ય ચોખ્ખું થાય, તો આખો દેશ ચોખ્ખો થાય. માનસિકતા બદલાય દરેક માણસની સ્વચ્છતાની બાબતમાં, તો જ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સ્વપ્ન સાકાર થાય. એવો મુખ્ય સંદેશ કે મુખ્ય બોધ આપણને આ હાસ્ય નિબંધમાંથી મળે છે. પછી આગળ છેલ્લો પેરેગ્રાફ છે, સૌથી છેલ્લો પેરેગ્રાફ, એમાં કવિ જે વાત કરે છે એ પણ તમે સાંભળો. જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના ઉપર કીડીઓ આવે છે. ઘણી વાર તો કીડીઓ સહકુટુંબ, મિત્ર મંડળ સહિત આવે છે ખાવા માટે. આખું કીડીનું ટોળું આવે છે, આખો પરિવાર. હવે કીડી બિચારું નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને, નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને, પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે કે તમે કોઈ પણ વસ્તુ ખાવ, એને કપડામાં પોટલી બાંધી અને કચરા ટોપલીમાં ન નાખો તો વિદેશમાં મોટા દંડની જોગવાઈ છે. કોઈ પણ નાગરિક કોઈ પણ કચરો કોઈ પણ જગ્યાએ ફેંકે એટલે એને ભયંકર, જે નક્કી કરેલો 20 પાઉન્ડ, 25 પાઉન્ડ, 50 પાઉન્ડ, 1000 પાઉન્ડ કે ડોલર, એનું ચલણ, એમાં એને સજા થાય છે. એટલે ત્યાંનો નાગરિક ડરે છે, સભાન છે. પણ લેખક કહે છે વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય? તો લેખક એમ કહે છે. એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ, એના ઘર સુધી ફોતરા પહોંચાડી દઈએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું, ચવાણું, એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. આપણી આજુબાજુ કેટલી માખીઓ, કેટલા મચ્છરો, આપણે કેવા એની સાથે હળીમળીને જીવીએ છીએ. આ લેખકનો મોટો કટાક્ષ છે, કારણ કે માખી અને મચ્છર એ કરડવાથી ઘણા બધા રોગોનો આપણે ભોગ બનીએ છીએ. એનાથી જો સ્વચ્છતા રાખીએ તો ન બનીએ. એ લેખક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. લેખક છેલ્લે એમ કે છે મૂર્ખ યુરોપ, અમેરિકા વાળા સમજી શકતા જ નથી. અરે રે કારુણ્ય, કારુણ્ય અને કારુણ્ય. લેખક કહે છે કે યુરોપ વાળા અને અમેરિકા વાળા બધા દેશો રહ્યા, એ બધા આટલી બધી સ્વચ્છતા રાખે છે, એ મૂર્ખા છે. આપણા જેવા મકોડાનું, માખીનું આપણે કેટલું બધું ધ્યાન રાખીએ છીએ. એ જ્યાં હોય ત્યાં જઈને આપણે ફેંકીએ છીએ. તો યુરોપ વાળા અને અમેરિકા વાળા બધા મૂર્ખ છે, એ બધા બુદ્ધિ વગરના છે એમ.
કે આપણી પાસેથી કંઈ શીખતા નથી કે આમ કચરો નખાય તો બિચારા જીવો ખાય, એમ કરીને આપણી હાંસી ઉડાવે છે, આપણી માનસિકતાને બહાર લાવવાનો લેખક પ્રયત્ન કરે છે. આપણે પણ વિચારી જઈએ કે બધી વાત તો સાચી છે, આવું આપણે આપણા દેશમાં જોઈએ છીએ, પણ છતાં લેખક કટાક્ષ કરીને કહે છે કે આવા યુરોપવાળા અને અમેરિકાવાળાની બિચારાની મને દયા આવે છે કે આપણા જેવી જીવદયા પ્રેમી પ્રજા નહીં. આપણે જેમ કીડીના મુખમાં, મકોડાના મુખમાં, માખીની જ્યાં માખી હોય ત્યાં કચરો ફેંકીએ છીએ તો આપણે એને પોષણ આપીએ છીએ. આપણામાં કેટલી બધી જીવદયા છે, એ પ્રજા નકામી છે, એનામાં જીવદયા નથી. એમ કરીને લેખક વ્યંગમાં, કટાક્ષમાં આપણને આ સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લે લેખક કહે છે, અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે છાલ. અને બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાટ દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. જો કેવડો મોટો કટાક્ષ છે બાળકો. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. લેખક કહે છે આ તો દડા ફેંકની, ભાલા ફેંકની સ્પર્ધા રાખે છે ઓલિમ્પિકમાં. હમણાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખે ને તો આપણો ભારતનો પહેલો નંબર આવે. ઓલામ ન હાલે પણ આમાં હાલે એમ. એવો કટાક્ષ લેખક કરી અને આપણને હસાવે છે અને આપણને બોધ આપે છે. બીજાઓને બિચારોને આવડે જ નહીં ને, કેળાની છાલ ફેંકતા ન આવડે ને, આપણા જેવી ફાવે એમ. કારણ પ્રેક્ટિસ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ, જો એને બિચારાઓ કહે આ કેટલા મૂર્ખાઓ છે કે પેલા કેળા ખાય, મોસંબી ખાય, એની છાલને પ્લાસ્ટિકની બેગમાં ભરે અને છેક કચરા પેટીમાં જઈને નાખી આવે. આ મૂર્ખાઓ યુરોપવાળા, અમેરિકાવાળા. અને આપણે બુદ્ધિશાળી કે કેળું ખાતું નથી, જ્યાં બેઠા હોય ને છાલ ફેંકી દેવાની એમ હોય, આમ થ્રો કરવાનો. લેખક કટાક્ષ કરે છે. ઓલિમ્પિકની રમતો રમાય એમાં દડા ફેંકને ભાલા ફેંકની બદલે જો કેળા ફેંકની સ્પર્ધા હોય તો કે ભારતનો પહેલો નંબર આવે, સુવર્ણ ચંદ્રક મળે ભારતને. આ દ્વારા આપણી કુટેવ તરફ, ભારતીયોની કુટેવ તરફ આપણું ધ્યાન દોરે છે. એટલા માટે તો હાસ્ય નિબંધ છે. હવે હું પૂરો કરું છું. લેખક કહે છે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું. શું સંભળાવ્યું? તાકાત હોય, તમારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ સ્પર્ધા છે. તાકાત કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખી દો. તમારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો ભારતનું, જો ભારત તમને જીતવા દે છે, એવા તો બહુ ખેલંદાઓ ભારતમાં પડ્યા છે. એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ? તમારી માએ શેર સૂંઠ ખાધી એટલે શું? મેં કહ્યું કપાળ તમારું. એમ કે હસાવે છે, તમને ખબર ન પડે. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચો વચ પડે એવા લોકોને મેં જોયા છે. ચોથે માળેથી કેળાની છાલ ફેંકે, બારીની બહાર, બાલ્કનીની બહાર ને નીચે રસ્તો હોય એની વચ્ચો વચ પડે એટલે કોક એની ઉપર પગ મૂકીને કોકને પછાડવા ધંધા. કેળાની છાલીની લપસણી હોય કે ત્યાંથી વટે માર્ગું નીકળે, કોઈ વૃદ્ધ નીકળે તો ભૂલથી પગ આવી જાય એટલે એનો પગ ભાંગે. આવું ન કરવું જોઈએ. લેખક આપણને ઇનડાયરેક્ટલી એમ સૂચવે છે. અને બરોબર રસ્તાની વચ્ચો વચ કેળાની છાલ ફેંકે, ચોથે માળેથી એવો લાગ લઈને ફેંકે ને, 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને માપી જુઓ, કંપાસ લઈને માપો તો બરોબર રસ્તાની વચ્ચે જ છાલ પડે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. જો લેખક આમ આશ્ચર્યચિહ્ન મૂકીને
આપણને આપણું કાન ખેંચે છે. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. આવી કલા તો કોઈની આગળ ન હોય, એવી કલા આપણી આગળ છે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંત્રીઓએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. લેખકે આપણા દેશમાં ધીમે ધીમે હવે સ્વચ્છતાના પાઠ ભણાવવા માંડ્યા છે, એવું મેં સાંભળ્યું છે. અને જે બાળકો છે એને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે, એવું મેં સાંભળ્યું છે. પરિવર્તનનું કારણ એ તો અનહદ એમ કરીને એ પાઠને પૂરો કરે છે. પણ આખા પાઠનો સાર, આખા પાઠનો બોધ, આખા હાસ્ય નિબંધનો સંદેશ કે છાલ, છોતરા અને ગોટલા એને ગમે ત્યાં ફેંકી અસ્વચ્છતા ઊભી કરવાની જે ભારતીય નાગરિકોની માનસિકતા છે, બધા જ લોકો કંઈ આવા ન હોય. આવડા મોટા દેશમાં 15-20% લોકો વિદેશની જેમ સમજતા હોય, સ્વચ્છતાનું મહત્વ સમજે એવો વર્ગ છે ભારતમાં. પણ બહુ મોટો વર્ગ છે એ કેરલેસ છે, બેકાળજીવાળો છે. અને આ બધી વસ્તુ ખાઈ અને કચરો બગીચામાં બેઠા હોય, શાળામાં, કમ્પાઉન્ડમાં હોય, લાઇબ્રેરીમાં હોય, રસ્તા ઉપર હોય, કોઈ ફરવાલાયક સ્થળે ફરવા ગયા હોય, ઐતિહાસિક સ્થળે ગયા હોય, જંગલમાં ફરવા ગયા હોય, ત્યાં કોઈ પણ વસ્તુ ખાઈને પ્લાસ્ટિકની કોથળી ગમે ત્યાં ફેંકી દેવાની ટેવ બાળકો હોય છે કે નહીં. પછી એ ઢોર ખાય છે અને ઢોર મરે છે, રાની પશુઓ ખાય છે ને એ મરે છે. એમ કોઈ પણ કચરો, રસોડાનો કચરો ગમે ત્યાં ફેંકી દે એને ગંદકી કરવામાં આવે છે. ઉકેડા આપણા ગામની આસપાસ હોય છે કે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આવું બધું ઠેર ઠેર જોવા મળે છે. એ બધું લેખકે જોયું છે. આપણી સંસ્કૃતિને, આપણી જે અસ્વચ્છતા ફેલાવાની જે માનસિકતા છે એને લેખકે નજીકથી અભ્યાસ કર્યો છે. અને પછી એને આ હાસ્ય નિબંધ લખવાનું સૂઝ્યું છે. અને બધાને આમાંથી કંઈક બોધ આપવા માટે હસતા આપણને આ સુંદર મજાનો સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપવાનો આ ગદ્યમાં લેખક શ્રી બકુલ ત્રિપાઠીએ પ્રયત્ન કર્યો છે. હવે આ ગદ્યના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, લાંબા ટૂંકા પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો બધું શાંતિથી લખી જજો. 1 વખત 2 વખત આખો પાઠ શાંતિથી વાંચી જશો, બધું સમજાઈ જશે એવી મને ખાતરી છે. બરોબર? આજના તાસમાં બસ આટલું જ. આવજો બાળકો. નમસ્કાર.